Hello students, good morning. Am I audible? Type करो chat box માં. Yes, yes. Okay. Okay, so previous session માં આપણે study કરેલું હતું algorithm FCFS first come first serve. Ready? So previous session ની આપણે જો વાત કરીએ તો previous session માં આપણે first come first serve જોયું હતું. એમાં અમુક point હતા, એટલે કે એના algorithms, એટલે કે એના selection criteria. નેક્સ્ટ પછી એનો ડિસિઝન મોડ જે નોન પ્રીએમ્પ્ટિવ હતો. પછી એમાં સ્ટેટિસ્ટિક ટેબલ હતું. સ્ટેટિસ્ટિક ટેબલની અંદર આપણે કેલ્ક્યુલેશન કરતા હતા ટર્ન અરાઉન્ડ ટાઈમ, વેઇટિંગ ટાઈમ, જ્યારે આપણને અરાઇવલ ટાઈમ અને જે બીજી આપણે વાત કરતા હોય, બરોબર, એ બધી જે છે કમ્પ્લીશન ટાઈમ, એ બધી આપણને કેલ્ક્યુલેશનમાં આપેલું હોય છે. રેડી? તો આજે પણ આપણે એ જ જોવાનું છે, એ જ સ્ટડી કરવાનું છે, પણ એના નેક્સ્ટ લેવલનું, બરોબર, એટલે કે SJF એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમ. FCFS એટલે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ અલ્ગોરિધમ જો આવડતો હશે તો પ્રોબ્લેમ થશે નહીં. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હું સ્ક્રીન શેર કરું છું. ઓકે, સો આઈ થિંક સ્ક્રીન બધાને વિઝિબલ હશે. SJF એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, જેનું ફૂલ ફોર્મ થાય છે તમારા અલ્ગોરિધમ, એટલે કે જે મટીરિયલ છે એમાં નેક્સ્ટ અલ્ગોરિધમ. SJF કોને કહેવાય? SJF અલ્ગોરિધમ એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે, શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. જે જોબની કમ્પ્લીશન ટાઈમ ઓછો હોય, કોઈ પણ પ્રોસેસનો કમ્પ્લીશન ટાઈમ ઓછો હોય, રેડી, તો એને શું કહેવાય? શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ એટલે કે SJF અલ્ગોરિધમ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો જે ફર્સ્ટ જે છે જોબ P0, એનો કમ્પ્લીશન ટાઈમ 10 છે. તો આપણે અગાઉના અલ્ગોરિધમમાં શું કર્યું હતું? તો P0 પછી P1 પછી P2 પછી P3, જે પ્રોસેસ પહેલા આવેલી હશે એ પ્રોસેસ રન થશે. રેડી? આપણે જે પ્રીવિયસ સેશન હતું એમાં આપણે એવી રીતે સ્ટડી કરેલો હતું FCFS માં. બટ આનું થોડુંક લોજિક એવું જ છે, પણ માઇનર એવું ડિફરન્સ છે, જે આપણે જોશું આપણે ઇન ડિટેલ આ સેશન. તો ચલો જોઈએ. સિલેક્શન ક્રાઇટેરિયા શું કહેવા માંગે છે SJF નો? તો પ્રોસેસ that required shortest time to complete execution is solved first. હવે એક સાથે રેડી ક્યુમાં ઘણી બધી પ્રોસેસ આવેલી હશે. રેડી? એક સાથે ઘણી બધી પ્રોસેસ આવેલી હશે. હવે P0 P1 P2 P3 એક સાથે ઘણી બધી પ્રોસેસ આવે. હવે જ્યારે પ્રોસેસ આવી હશે ત્યારે એનું કમ્પ્લીશન ટાઈમ પણ હશે. તો હવે ઈ બધી પ્રોસેસ ની અંદરથી જેનો કમ્પ્લીશન ટાઈમ ઓછો હોય, શોર્ટ હોય, રેડી, તો ઈ પ્રોસેસ છે ઈ પહેલા એક્ઝિક્યુટ થવા જશે. આ આજના સેશનનો મોસ્ટ IMP જે સ્ટેટમેન્ટ કહી શકાય આપણે ઈ. જો આ સ્ટેટમેન્ટ તમને ખબર હશે, અથવા તો તમને આગળનું FCFS નું પણ થોડી ઘણું આઈડિયા હશે, તો તમને આ જે SJF સેશન છે, આપણો જે SJF અલ્ગોરિધમ છે, એમાં આજના સેશનમાં આપણને પ્રોબ્લેમ નહીં આવે. રેડી? શું કહું છું અગેન, સિલેક્શન ક્રાઇટેરિયા ઉપર જ છે બધું. ઈ જો ખબર હશે તો તમને આરામથી બધું, તમે સ્ટેટિસ્ટિક ટેબલ પછી એક્ઝામ્પલ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ બધું જ લખી શકશો. એમાં કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આપણે ફરી એકવાર જોઈ લઈ ખાલી. The process that required shortest time to complete, જે પ્રોસેસનો કમ્પ્લીશન ટાઈમ શોર્ટેસ્ટ હોય, ઓછો હોય, ઈ પ્રોસેસ પહેલા છે ઈ કાઉન્ટ થશે રન થવા માટે. બરોબર? ડિસિઝન મોડ જે પહેલાનો હતો FCFS નો ડિસિઝન મોડ, ઈ જ ડિસિઝન મોડ છે નોન પ્રીએમ્પ્ટિવ, એટલે કે once a process is selected, it run until it block for an IO or some event or some it terminate. રેડી? જ્યાં સુધી પ્રોસેસ છે એનું કમ્પ્લીશન છે એ કમ્પ્લીટ નહીં કરે, એનું જે છે રનિંગ મોડ એ કમ્પ્લીટ નહીં કરે, અથવા તો એને ઇનપુટ આઉટપુટમાં કોઈ નહીં સેન્ડ કરે, રેડી, ત્યાં સુધી છે એ રન થશે. ડિસિઝન મોડ સેમ ટુ સેમ, ઇમ્પ્લિમેન્ટેશન પણ સેમ ટુ સેમ.
જે ફર્સ્ટ અલ્ગોરિધમ હતો FCFS નું સેમ ટુ સેમ. રેડી? તો એટલા માટે હું કહેતો હોય કે તમને એક અલ્ગોરિધમ આવડે તો એના ઉપરથી ઘણું બધું તમને આવડી જશે. તો જો પહેલો આવડતો હશે તો અડધો જે ક્વેશ્ચન છે એ તો આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. સિલેક્શન ક્રાઇટેરિયા, ડિસિઝન મોડ, ઇમ્પ્લિમેન્ટેશન. રેડી? છતાં આપણે ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ. કોને કહેવાય? The method that can be implemented by using shortest FIFO queue. ઓમાં શું હતું? ખાલી FIFO કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે પ્રોસેસ પહેલા આવેલી હશે એ પ્રોસેસ નું રન થશે. પણ આમાં માઇનર ચેન્જ આવ્યો. શું આવ્યું? તો કે શોર્ટેસ્ટ FIFO, એટલે કે જે મારી પ્રોસેસ ની જે ક્યુ હશે, રેડી ક્યુ હશે, એને શોર્ટિંગ કરી નાખશે. અને શોર્ટિંગ થયા પછી જે પ્રોસેસ નો ઓછો ટાઈમ હશે, શોર્ટેસ્ટ ટાઈમ હશે, એને રન કરવાનું જે પ્રાયોરિટી આપશે. રેડી? તો એ માઇનર ચેન્જ જ થશે હવે બધા જ અલ્ગોરિધમમાં. All processes in a queue are shortest in ascending order based on their required CPU burst. હવે જે પ્રોસેસ છે એ જે છે આવેલી હશે એના અસેન્ડિંગ ઓર્ડરમાં જે છે એ બેઝમાં એના રિક્વાયર્ડમાં એનર્જી છે એ અરેન્જ થશે. રેડી? એના અસેન્ડિંગ ઓર્ડરમાં. અસેન્ડિંગ ઓર્ડર જેનો ઓછો હશે એટલે કે જેનો CPU ટાઈમ છે, એનો જે કમ્પ્લીશન ટાઈમ છે એ ઓછો હશે, એ છે એ પહેલા રન થવા માટે જે છે એ રેડી ક્યુ માંથી રનિંગ માં જશે. તો આ હતું સિલેક્શન ક્રાઇટેરિયા, ડિસિઝન મોડ અને ઇમ્પ્લિમેન્ટેશન. રેડી? આપણે એક્ઝામ્પલ ની વાત કરીએ તો આપણે જે પ્રીવિયસ જે અલ્ગોરિધમ છે એમાં એક્ઝામ્પલ આપણે જે સ્ટડી કરેલું છે એ જ આપણે અહીંયા જે ફોલો કરી છે. તો consider the following set of 4 processes that arrival time and required time to complete the execution are given below. એટલે શું કહેવા માંગે છે કે જે આપણે કદાચ એઝ્યુમ કરી કે 4 પ્રોસેસ છે, પ્રોસેસ P0, P1, P2 અને P3, જેનો અરાઇવલ ટાઈમ જે શું નક્કી કરે કે એ પ્રોસેસ ની ક્યારે એન્ટ્રી થઈ, કયા ટાઈમે, ડઝન્ટ મેટર, કોઈ પણ ટાઈમે છે એ એન્ટ્રી થઈ શકે છે. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે એઝ્યુમ કરી. અને કમ્પ્લીશન ટાઈમ જે આપણે આગળના સેશનમાં જોયું હતું એમ સેમ ટુ સેમ એ જ રાખી હતી. પ્રોસેસ P0 ને 10 મિલીસેકન્ડ, P1 ને 6 મિલીસેકન્ડ, P2 ને 2 મિલીસેકન્ડ અને P3 ને 4 મિલીસેકન્ડ. રેડી? તો આપણે એ જે વાત જોઈતી એનું જ આપણે અહીંયા આગળ વધારીએ છીએ. પણ હવે આ શેની આપણે વાત કરીએ છીએ તો કે SJF. જ્યારે પ્રોસેસ P0 આવેલી હશે, રેડી, ત્યારે બીજી કઈ પ્રોસેસ નથી. રેડી? જ્યારે પ્રોસેસ P0 આવેલી છે, ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે કાંઈ છે નહીં, મેં કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું અને P0 પ્રોસેસ આવી, તો અત્યારે રેડી ક્યુમાં કોઈ છે જ નહીં એ કઈ પ્રોસેસ. કઈ આવી? ડાયરેક્ટ P0. તો જેવી ઈ પ્રોસેસ આવશે તો એ રન થવા વહી જશે. હવે P0 પ્રોસેસ રન થતી હશે એટલે કે 10 મિલીસેકન્ડ સુધી P0 પ્રોસેસ રન થતી હશે, ત્યારે એક સાથે P1 આવી, P2 પ્રોસેસ રન થવા આવી અને P3 પ્રોસેસ પણ રન થવા આવી. P1 આવી, P2 આવી અને P3 પ્રોસેસ. તો હવે એ શું કરશે? એનું સોર્ટિંગ કરશે અસેન્ડિંગ ઓર્ડરમાં. તો સૌથી ઓછો કમ્પ્લીશન ટાઈમ કેનો છે તો કે P1 ને રન થવા માટે 6 મિલીસેકન્ડ ની વેઇટ કરવી પડે, P2 ને રન થવા માટે 2 મિલીસેકન્ડ ની રાહ જોવી પડશે. રેડી? અને P3 ને રન થવા માટે 4 મિલીસેકન્ડ ની આપણે વેઇટ કરવી પડશે. તો આ ત્રણેય પ્રોસેસ માંથી ઓછો ટાઈમ કેનો છે તો કે 2 મિલીસેકન્ડ. 2 મિલીસેકન્ડ કોની છે તો કે P2 પ્રોસેસ ની. તો જેવી P1 પ્રોસેસ કમ્પ્લીટ થશે એના પછી ડાયરેક્ટ શું એક્ઝિક્યુટ થઈ જશે? P2 પ્રોસેસ. જ્યારે આગળના જે અલ્ગોરિધમમાં હતું એમાં શું હતું? P0 પછી P1, P1 પછી P2, P2 પછી P3 એમ સિક્વન્સ હતો. જ્યારે આમાં સિક્વન્સ કેના બેઝડ ઉપર હશે? એના કમ્પ્લીશન ટાઈમ જેનો ઓછો હશે એ પેલા રન થવા જશે. તો P0 છે એ એન્ટર થઈ હશે ત્યારે એ કઈ પ્રોસેસ તો પેલા છે જ નહીં. તો 10 એન્ટર થઈ તો એ ભેગી રન થવા વહી ગઈ છે, તો પેલા તો P0 જ રન થશે. P0 રન થતી હતી ત્યારે 3 પ્રોસેસ એક સાથે આવી, જેમાં ઓછો ટાઈમ કેનો છે તો કે 2, એના પછીનો ઓછો ટાઈમ શું આવે તો કે 4 અને એના પછી 6. તો P0 પછી રન કઈ થશે? P2, P2 પછી P3, P3 પછી P1. તો ચલો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જે આપણે આની અગાઉ જે ચાર્ટ એક ડ્રો કરેલો છે એ પણ આપણે જોશું. રેડી? તો આ ચાર્ટમાં શું ડિસ્ક્રાઇબ કરે છે? P0 પ્રોસેસ તો પેલા રન થશે 10 મિલીસેકન્ડ સુધી. પછી સૌથી ઓછો કમ્પ્લીશન ટાઈમ કેનો છે તો કઈ આ ત્રણ જે પ્રોસેસ છે એને આપણે કમ્પેરિઝન કરીએ. આ ત્રણ P1, P2 અને P3.
તો એ ત્રણે ત્રણ હું જે એરો જ્યાં મૂવ કરું છું એ ખાસ ધ્યાન રાખો. એ P1 P2 અને P3 માંથી આ ત્રણ પ્રોસેસ માંથી કમ્પ્લીશન ટાઈમ સૌથી ઓછો છે P2 પ્રોસેસ નો. તો P2 પ્રોસેસ રન થશે, P0 પછી P2 પછી 6 અને 4 બે વધ્યા તો 4 ઓછો થાય તો એમાં P2 પછી P3 અને પછી આપણી પાસે કઈ ઓપ્શન નથી તો છેલ્લે કઈ વધી 6 તો P1. રેડી? તો આવી રીતે જે છે ઈ આમાં એક્ઝિક્યુશન થશે 0 થી લઈને 10 સુધી P0 પ્રોસેસ. P0 પછી કોનો ઓછો કમ્પ્લીશન ટાઈમ છે તો કે P2 નો કેટલો છે તો કે 2 મિલિસેકન્ડ. તો 10 થી લઈને 12 સુધી P2 પ્રોસેસ છે એ રન થશે. પછી કઈ પ્રોસેસ બે વધી, એક તો P3 વધી અને એક P1 વધી. P3 નો કમ્પ્લીશન ટાઈમ કેટલો છે તો કે 4 મિલિસેકન્ડ અને P1 નો કમ્પ્લીશન ટાઈમ કેટલો છે તો કે 6 મિલિસેકન્ડ. રેડી? તો સૌથી પહેલા કઈ રન થશે જે 4 મિલિસેકન્ડ વાળી છે ઈ, કારણ કે આપણો કયો અલ્ગોરિધમ છે SJF એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. રેડી? તો 12 થી લઈને 16 સુધી કોણ રન થશે P3 પ્રોસેસ અને નેક્સ્ટ P1 જ વધી તો છેલ્લે કઈ આપણે કઈ કમ્પેરિઝન કરવાનું થતું જ નથી, જે વધી ઈ પછી છેલ્લે રન થશે તો એની 6 મિલિસેકન્ડ સુધી રન થશે તો 16 થી લઈને 22 એટલે કે 16 થી લઈને 22 સુધી P1 રન થશે. તો આનો જે ચાર્ટ બન્યો એ કેમ બન્યો તો કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ એટલે કે જેનો કમ્પ્લીશન ટાઈમ ઓછો હશે ઈ છે ઈ સૌથી પહેલા રન થશે. એમાં ડિસ્ક્રિપ્શનમાં પણ એમ જ આપેલું છે ઇનિશિયલી ઓન્લી પ્રોસેસ P0 is present and it is allowed to run but P0 completes all other process are present. જ્યાં સુધી P0 છે સૌથી પહેલા ઇનિશિયલી હોય એટલે ઈ જ રન થશે, પણ P0 કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં તો બીજી ત્રણ પ્રોસેસ છે ઈ આવી ગઈ છે. So process with shortest CPU burst એટલે કે પ્રોસેસ છે બરોબર શોર્ટેસ્ટ CPU burst એટલે કે જેનો ઓછો ટાઈમ હશે. રેડી? ત્યાંથી છે ઈ સિલેક્ટેડ and allowed to run till it complete. બરોબર? હવે જ્યાં સુધી એનો ઓછો ટાઈમ જે હશે એને રન થશે. Whenever more than one process is available such type of decision is taken. જે રેડી ક્યુમાં એક કરતા વધારે જ્યારે પ્રોસેસ હશે ત્યારે આવી રીતે કમ્પેરિઝન થશે કે કેનો ઓછો કમ્પ્લીશન ટાઈમ છે, જેનો ઓછો કમ્પ્લીશન ટાઈમ હશે ઈ રન થવા જશે. This procedure is repeated till all processes complete their execution. હવે આ છે ઈ રિપીટ થશે ત્યાં સુધી જ્યાં સુધી બધી જ જે છે પ્રોસેસીસ એનું એક્ઝિક્યુશન કમ્પ્લીશન એ નો કરી દે ત્યાં સુધી છે ઈ કમ્પ્લીટ થશે. શાંતનુ તારું માઇક છે ઈ ઓફ કરી દેજે. ઓકે? સો આપણે આ જે ચાર્ટ છે એમાં આપણે જોયું અને થોડોક એવું જે છે એ તમારે લોજિક લગાડવાનું કે ભાઈ મારું કમ્પ્લીશન ટાઈમ કેવો ઓછો છે એ પ્રમાણે ચાર્ટ બનાવવાનો છે. પેલાની જેમ જ બનાવી નાખશો તો ખોટું પડશે, કારણ કે એનો અલ્ગોરિધમનું લોજિક અને આના અલ્ગોરિધમનું લોજિક બંને કેવું થાય થોડુંક ડિફરન્સ. રેડી? સો હવે આપણે સ્ટેટિસ્ટિક ટેબલની વાત કરીએ તો જેમ આપણે પ્રીવિયસ જે છે એટલે કે FCFS એમાં જોયું હતું એ જ રીતે આપણે આમાં પણ સ્ટડી કરીએ. પ્રોસેસ જે મારા ત્રણ ટેબલ છે બરોબર, એ તો આપણે એમનેમ લખી જ નાખીએ છીએ. પ્રોસેસ P0 અરાઇવલ ટાઈમ અને કમ્પ્લીશન ટાઈમ. P0 નો 0 અને 10 હતું કમ્પ્લીશન ટાઈમ, P1 નું 6 મિલિસેકન્ડ, P2 નું 2 મિલિસેકન્ડ અને P3 નું 4 મિલિસેકન્ડ 4 મિલિસેકન્ડ. રેડી? નેક્સ્ટ હવે મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ફિનિશ ટાઈમ, ટર્ન અરાઉન્ડ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ. રેડી? તો ફિનિશ ટાઈમ આપણે એક એક પ્રોસેસ નો ફાઇન્ડ આઉટ ચાલો કરીએ. તો ઈ આપણને જે ઉપર મેં ચાર્ટ ડ્રો કરેલો છે ત્યાંથી જ મને ખબર પડી જશે કે મારો ફિનિશ ટાઈમ કઈ પ્રોસેસ નો કેટલો છે. તો P0 પ્રોસેસ નો ફિનિશ ટાઈમ કેટલો છે તો આપણે ચાર્ટમાં જોઈએ તો P0 ના રાઈટ હેન્ડમાં લાસ્ટ ડિજિટ કયું છે 10, તો મારો ફિનિશ ટાઈમ કેટલો આવશે 10. P1 નો ફિનિશ ટાઈમ કેટલો છે તો કે P1 સાવ છેલ્લે ફિનિશ થાય છે. રેડી? ખાસ ભૂલ કરતા નહીં કોઈ, અહીંયા 12 કોઈ લખીને આવે નહીં. 12 કેનો છે ફિનિશ ટાઈમ? P2 પ્રોસેસ નો. આમાં આપણે શેનું કેલ્ક્યુલેશન કરીએ છીએ? P1 પ્રોસેસ નો ફિનિશ ટાઈમ કેટલો છે તો આપણે ચાર્ટમાં ગોતવાની. P1 પ્રોસેસ ક્યાં છે તો કઈ સાવ છેલ્લે, ઈ છેલ્લે એનો રાઈટ હેન્ડ સાઈડ નો ડિજિટ કયો તો કે 22, તો મારો ફિનિશ ટાઈમ કેટલો થાય 22. P2 નો ફિનિશ ટાઈમ કેટલો છે તો કે આપણે ચાર્ટમાં જોઈએ ગોતીએ P2 કઈ જગ્યાએ છે તો કે અહીંયા સેન્ટરમાં, એનો રાઈટ સાઈડ નો છેલ્લો ડિજિટ એટલે કે 12,
તો મારો જે P2 નો જે ફિનિશ ટાઈમ કેટલો આવશે 12 રેડી અને P3 નો જે પ્રોસેસ આપણે હવે બાકી રહી ફિનિશ ટાઈમ તો આપણે ચલો ચાર્ટમાં ફાઇન્ડ કરીએ તો P3 પ્રોસેસ અહીંયા મિડલમાં સેન્ટરમાં અવેલેબલ છે એનો રાઈટ સાઈડ નો છેલ્લો ડિજિટ એટલે P3 ક્યાં પૂરી થાય છે તો અહીંયા એનો છેલ્લો ડિજિટ એટલે કે 16 તો મારો ફિનિશ ટાઈમ કેટલો થશે P3 પ્રોસેસ નો 16 રેડી હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ટર્ન અરાઉન્ડ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ જે પ્રીવિયસ FCFS માં આપણે ફાઇન્ડ કરેલું હતું બસ એવી જ રીતે આપણે આમાં ફાઇન્ડ કરવાનું છે ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે કે શું થાય તો કે TAT T1 T0 T1 એટલે કે મારો ફિનિશ ટાઈમ T0 એટલે કે મારો અરાઇવલ ટાઈમ તો હું ટર્ન અરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરું P0 પ્રોસેસ નો એક એક પ્રોસેસ નું ફાઇન્ડ કરવાનું છે બરોબર છે જેમ એક સાથે વધારે પ્રોસેસ નું તમે એક સાથે કરશો તો મિસ્ટેક પડવાના ચાન્સીસ 100% તો તમારે એક એક પ્રોસેસ આવી રીતે ફાઇન્ડ કરવાની ફોર એક્ઝામ્પલ તરીકે P0 તો P0 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ શું થાય તો કે P0 નો ફિનિશ ટાઈમ માઈનસ P0 નો અરાઇવલ ટાઈમ તો P0 નો ફિનિશ ટાઈમ એટલે કે 10 માઈનસ 0 એટલે કે મારો ટર્ન અરાઉન્ડ ટાઈમ P0 નો 10 અહીંયા ટેબલમાં અવેલેબલ છે રેડી P1 નો ફિનિશ ટાઈમ આપણે વાત કરીએ તો P1 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ સોરી આપણે વાત કરીએ તો P1 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ કેવી રીતે મને ખ્યાલ આવશે તો કે P1 નો ફિનિશ ટાઈમ એટલે કે 22 માઈનસ P1 નો અરાઇવલ ટાઈમ એટલે કે 1 તો P1 એટલે કે 22 માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 21 તો P1 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો થયો 21 P2 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ આપણે ફાઇન્ડ કરીએ તો શું આવશે તો કે મારો P2 જે પ્રોસેસ છે એનો ફિનિશ ટાઈમ કેટલો છે તો કે 12 છે એનો અરાઇવલ ટાઈમ કેટલો છે તો કે 3 છે તો 12 માઈનસ 3 ઇઝ ઇક્વલ ટુ 9 તો P2 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો થશે 9 રેડી P3 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ હું ફાઇન્ડ કરું તો P3 નું ફિનિશ ટાઈમ એટલે કે 16 માઈનસ P3 નો અરાઇવલ ટાઈમ એટલે કે 5 તો 16 માઈનસ 5 હું કરીશ તો મને 11 આવશે તો આવી રીતે હું ટર્ન અરાઉન્ડ ટાઈમ થી હું અલગ અલગ પ્રોસેસ નો ફાઇન્ડ કરી શકું એવી જ રીતે મારે હવે શું ફાઇન્ડ કરવાનું છે તો કોઈ વેઇટિંગ ટાઈમ વેઇટિંગ ટાઈમ ની ડેફિનેશન આપણે વાત કરીએ તો કોને કહેવાય તો કે ટર્ન અરાઉન્ડ ટાઈમ માઈનસ કમ્પ્લીશન ટાઈમ રેડી આ એક એક ડેફિનેશન આપણે પ્રીવિયસ સેશન થી આપણે ચાલી આવે છે તો હવે તો તમને આવડવું જોઈએ કે કોને ટર્ન અરાઉન્ડ ટાઈમ કહેવાય કોને વેઇટિંગ ટાઈમ કહેવાય છતાંય આપણે જોઈ લઈએ વેઇટિંગ ટાઈમ એટલે કે ટર્ન અરાઉન્ડ ટાઈમ તમે જે પ્રોસેસ નો વેઇટિંગ ટાઈમ ફાઇન્ડ કરતા હોય એ પ્રોસેસ નો ટર્ન અરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરી લ્યો અને એમાંથી માઈનસ કરો કમ્પ્લીશન ટાઈમ જે આપણી પાસે અવેલેબલ જ હોય એટલે આવી જશે વેઇટિંગ ટાઈમ ફોર એક્ઝામ્પલ તરીકે P0 પ્રોસેસ નો વેઇટિંગ ટાઈમ તો P0 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે કે 10 માઈનસ P0 નું કમ્પ્લીશન ટાઈમ એટલે કે 10 તો 10 માઈનસ 10 એટલે કે 0 રેડી P1 નો વેઇટિંગ ટાઈમ હું ફાઇન્ડ કરું છું તો હવે P1 નું ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે કે 21 માઈનસ P1 નું કમ્પ્લીશન ટાઈમ એટલે કે 6 તો 21 એમાંથી માઈનસ 6 એટલે કે 15 એટલે કે શું આવશે 15 P2 નો વેઇટિંગ ટાઈમ તો કે P2 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ 9 માઈનસ P2 નો કમ્પ્લીશન ટાઈમ એટલે કે 2 તો 9 માઈનસ 2 એટલે કે 7 રેડી P3 નો વેઇટિંગ ટાઈમ એટલે કે ફાઇન્ડ કરું તો P3 નો વેઇટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ P3 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ 11 માઈનસ P3 નું કમ્પ્લીશન ટાઈમ એટલે કે 4 તો 11 માઈનસ 4 ઇઝ ઇક્વલ ટુ 7 તો આવી રીતે જે સ્ટેટિસ્ટિક ટેબલ છે હું ફાઇન્ડ કરી શકીશ આમાં નવું શું આવશે તો કઈ તમને ખાલી નવો ચાર્ટ બનાવતા આવડવો જોઈએ બાકી તમે જેમ ટેબલ ફાઇન્ડ કરો એમ પહેલા જેમ ટેબલ ફાઇન્ડ કરતા એવી જ રીતે આમાં ટેબલ છે ઈ ટર્ન અરાઉન્ડ ટાઈમ ને વેઇટિંગ ટાઈમ ની ગણવાનું પણ જો તમે ચાર્ટમાં આડાવડું કર્યું T1 અહીંયા પહેલા લખી નાખી P2 અહીંયા પછી લખી નાખી તો બધું ખોટું પડશે કોઈ એક માર્ક્સ આપશે નહીં રેડી તો આ ખાસ ધ્યાન રાખવાનું પછી એવરેજ જે છે ટાઈમ એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ તો આ ત્રણ જે છે 10 21 9 અને 11 એ બધાનું એડિશન કરું અને ડિવાઈડ બાય 4 કરું એટલે કે એવરેજ થઈ જાય મારી 4 પ્રોસેસ છે એટલે તો એવરેજ મને ટાઈમ મળી જાય એવી જ રીતે એવરેજ વેઇટિંગ ટાઈમ હું ફાઇન્ડ કરું રેડી તો 4 આવી રીતે પ્રોસેસ મળી જાય એટલે કે 4 પ્રોસેસ નું એડિશન 4 વેઇટિંગ ટાઈમ નું એડિશન ડિવાઈડ બાય 4 તો મને એવરેજ વેઇટિંગ ટાઈમ મળી જાય અને એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ માં શું લખવાનું તો કે લેસ વેઇટિંગ ટાઈમ આમાં ઓછો વેઇટિંગ ટાઈમ આવશે
કારણ કે જે પ્રોસેસની ઓછી હશે કમ્પ્લીશન ટાઈમ એ પહેલા આવી જાય છે. ગુડ રિસ્પોન્સ ફોર શોર્ટ પ્રોસેસ, જે પ્રોસેસ ઓછી હશે જેનો કમ્પ્લીશન ટાઈમ ઓછો હશે એને સારો રિસ્પોન્સ આપશે. ડિસએડવાન્ટેજ ની આપણે વાત કરીએ તો ડિફિકલ્ટ ટુ એસ્ટિમેટ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ એક્ઝિક્યુશન. ઘણી બધી વાર જે પ્રોસેસ છે એનું ડિફિકલ્ટી થઈ જાય એસ્ટિમેટ કરવામાં કે આને કેટલો ટાઈમ જોશે. મને સપોઝ ખબર જ ન હોય કે આ પ્રોસેસને કેટલો ટાઈમ જોશે તો હું કેવી રીતે એનું સોર્ટિંગ કરી શકું. રેડી? તો ક્યારેક ક્યારેક એવો ઓપરેટિંગ સિસ્ટમને પ્રોબ્લેમ થાય. Starvation is possible for long process. Long process may wait forever. બરોબર, જે મોટી પ્રોસેસ હોય એને હંમેશા વેઇટિંગ આપણે એવું કહી શકીએ. તો ધારો કે કોઈ પ્રોસેસને 1 કલાક રન થાય, બરોબર છે, 1 કલાક કોઈ પ્રોસેસને છે એ રન થતા ટાઈમ લાગે છે, તો એ 1 કલાકની જે પ્રોસેસ હશે એની પહેલા બીજી કઈ પ્રોસેસ આવશે તો કઈ લો લેવલની કે જેને 2 મિનિટની ટાઈમની વાર લાગશે કે 3 મિનિટના ટાઈમની વાર લાગશે, 10 મિનિટની હોય ને અડધી કલાકની હોય, એ બધી પ્રોસેસ ક્યાં રન થઈ જશે તો કે સૌથી પહેલા. બરોબર, તો આ બધી પ્રોસેસ જેમ જેમ પહેલા રન થતી હશે તો જે લોંગ પ્રોસેસ હશે, લાંબી પ્રોસેસ, તો એને શું આવશે તો કઈ બહુ વધારે ટાઈમ લાગશે એ પ્રોસેસને કમ્પ્લીટ થતા. રેડી? તો આ જે છે એમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે આજના સેશનમાં. સિલેક્શન ક્રાઇટેરિયા રિપીટ કરજો ને સર પ્લીઝ રિપીટ સિલેક્શન ક્રાઇટેરિયા. ઓકે, સિલેક્શન ક્રાઇટેરિયા કોને કહેવાય? આપણે જે SJF એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ ની આપણે વાત કરીએ, બરોબર, કોને કહેવાય સિલેક્શન ક્રાઇટેરિયા? કે જે આપણે FCFS માં જોયું હતું ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, કે જે પ્રોસેસ પહેલા આવશે, બરોબર, એ જ પ્રોસેસ છે એ રન થશે. આમાં થોડું ઘણું ચેન્જીસ છે કે જે પ્રોસેસ પહેલા આવશે, બરોબર, P0 પ્રોસેસ તો હંમેશા પહેલા આવી ગઈ હશે તો એ તો રન થતી જ હશે, P0 તો પ્રોસેસ થતી જ હશે, પણ સાથે સાથે બીજી ઈ જ્યાં સુધી 10 મિલિસેકન્ડ સુધી રન થતી હશે ત્યાં સુધી બીજી 3 પ્રોસેસ છે એ રેડી ક્યુમાં હશે. તો એ રેડી ક્યુમાં હશે એટલે એનો કમ્પ્લીશન ટાઈમ કંઈક હશે. હવે એ 3 પ્રોસેસ માંથી જેનો ઓછો કમ્પ્લીશન ટાઈમ હશે એ છે એ રન થવા જશે. તો આ જે છે એને શું કહેવાય? સિલેક્શન ક્રાઇટેરિયા. ધવલ જોશી અને હર્ષિલ. Sir, what will happen if two processes have same completion time? Which one will execute first? જે પ્રોસેસ નો કમ્પ્લીશન ટાઈમ સેમ હશે, બરોબર, તો એ કોઈ પણ એના જે ઓર્ડરિંગમાં હશે કે જે સૌથી પહેલા આવેલી હશે, ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે P0 પ્રોસેસ રન થાય છે. રેડી? હવે P1 પ્રોસેસ આવી એનો 5 મિનિટનો ટાઈમ છે, એના પછી P2 પ્રોસેસ આવી એનો 10 મિનિટનો ટાઈમ છે, અને પછી પાછી P3 પ્રોસેસ આવી એનો પણ 5 મિનિટનો ટાઈમ છે. તો એ કોના બેઝ ઉપર નક્કી કરશે કે માઇક્રો સેકન્ડમાં પણ જે પહેલા આવેલી હશે એને એક્ઝિક્યુટ કરી દેશે. પેલીમાં જીત જોશી સર. સ્ટેરવેશન મીન્સ આપણે એવું કહી શકીએ સાક્ષી કે આપણે લોંગ પ્રોસેસીસ બહુ વધારે ટાઈમ જોઈ કે જે પ્રોસેસને લોંગ ટાઈમની જે વાત આવતી હતી આપણે, બરોબર, તો લોંગ ટાઈમ માટે જે પ્રોસેસ હશે એને તો બહુ વધારે ટાઈમ જ જોશે, કારણ કે જે ઓછી પ્રોસેસ હશે કમ્પ્લીશન ટાઈમ વાળી તો એ છે એ પેલા રન થઈ જશે. તો આપણે એવું કહી શકીએ લોંગ ટાઈમ માટે. સાક્ષી. જીત જોશી સર ચાર્ટ. જે ચાર્ટ આપણે જે વાત કરી છે, બરોબર, એ ગ્રો કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. જે પ્રોસેસનો ઓછો હશે ટાઈમ, એટલે કે જે કમ્પ્લીશન ટાઈમ ઓછો હશે એ પ્રોસેસને આપણે પેલા ચાર્ટમાં લખવાની. જીત જોશી. ફોર એક્ઝામ્પલ તરીકે પેલા P0 છે તો P0 પછી તમારે શું આવશે તો કે જેનો ઓછો ટાઈમ એટલે કે P2 નો 2 મિનિટનો ટાઈમ હતો, 2 મિલિસેકન્ડ, તો 2 મિનિટનો થયો. પછી કોનો વારો હતો તો કઈ 6 અને 4 એટલે કે P1 હતી અને P3 હતી, બરોબર, તો પછી કઈ જે મિલિસેકન્ડ વાળી પ્રોસેસ આવશે તો કઈ 4 મિલિસેકન્ડ વાળી, અને નેક્સ્ટ માં કોની આવશે તો કઈ 6 મિલિસેકન્ડ સુધી. જીત જોશી. તો ચાર્ટ બનાવવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા તો જે તમને અલ્ગોરિધમનું નામ છે એ નામ તમને યાદ હોય તો તમને આરામથી જે એ તમને આવડી જાય, એમાં કઈ પ્રોબ્લેમ નથી. એનું નામ જ કઈ છે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. તમારી પાસે જે ટેબલ છે એમાં જેની ઓછો ટાઈમ હોય એને પેલા ચાર્ટમાં આપી દો, કોણ ના પાડે. રેડી? તો બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. અને જે મારું આપણે જે યુનિટ નંબર 1 છે અસાઇનમેન્ટ 1, બરોબર, એ આજે કયો વાર થયો? થર્સડે થયો, બરોબર. સેટરડે ના હું તમારું યુનિટ નંબર 1 જે આપણે બહુ પહેલા છે એ કમ્પ્લીટ કરેલું છે અસાઇનમેન્ટ નંબર 1 એ આપણે ચેક કરશું,
બરોબર. એ કેવી રીતે ચેક કરશો, એ મેથડ શું હશે એ હું ત્યારે કહી દઈશ, બરોબર. પણ ત્યાં સુધી બધા યુનિટ નંબર 1 રેડી રાખે અને તમારા જે પેજ હોય, બરોબર, અસાઇનમેન્ટના પેજ એટલે કે તમારા બુકના પેજ, એ ઈચ એન્ડ એવરી પેજમાં તમે તમારું નામ અને એનરોલમેન્ટ નંબર લખી નાખજો જરૂર. બીજા કોઈને કાંઈ ડાઉટ હોય અસાઇનમેન્ટ બાબતમાં તો પણ મને પૂછી શકે છે. અને અત્યારના સેશનમાં આઈ થિંક હવે કોઈને ડાઉટ નથી. ક્લિયર. સો આપણે આજનું સેશન. હેલો હેલો. હાજી હા કોણ? સર. કોણ? નામ હા, બોલો. હું શાંતનુ. હા શાંતનુ. બોલ. હા સર, તમે અસાઇનમેન્ટ એટલે ચેપ્ટર આખું દેખાડવાનું છે ને? હા, મેં એમાં કીધું તું કે આ આટલા ક્વેશ્ચન છે એ તમારે લખવાના છે. એમ છતાંય જોઉં છું કોઈની પાસે ક્વેશ્ચન ન હોય અને જે ટીક કરાવતો તો એમ નો ટીક કરેલું હોય તો હું અત્યારે થોડી વાર પછી તમને ગ્રુપમાં છે એ ક્વેશ્ચનનું લિસ્ટ આખું પ્રોવાઈડ કરી દઈશ. શાંતનુ. ઓલી પીડીએફ છે ઈ લખવાની, એટલે એમાંથી લખવાનું હતું, રાઈટ? એમાંથી જ લખવાનું છે. જે મેં યુનિટ મટીરીયલ 1 ને. આપેલું છે એમાંથી જ લખવાનું છે. હા, ઓકે. ઓકે. સો બીજા કોઈને કઈ ડાઉટ? જીત જોશી સર ક્વેશ્ચન છે. હા, બોલ અથવા તો ટાઈપ કર. હા સર. બોલ. હેલો. હા, હા આપણે સર. ચાર્ટમાં P0 નો, હેલો, હા બોલ. P0 નો ટાઈમિંગ તો 10 મિલિસેકન્ડ છે, તો ઈ પેલા કેમ આવ્યું આપણે ઓકે, હું એમ જ ચાર્ટમાં? મેં એ જ્યારે સ્ટડી કરાવ્યું ત્યારે મેં સૌથી પહેલા એમ જ કીધું, કારણ કે જ્યારે P0 પ્રોસેસ આવી ત્યારે એકય બીજી પ્રોસેસ હતી નહીં. જીત જોશી. ઓકે, હા હા. એટલે ઓકે સૌથી સર. પહેલા જ્યારે P0 પ્રોસેસ આવશે, બરોબર, ત્યારે એનો 10 મિલિસેકન્ડ હતો, પણ એ સૌથી ઓછો જ હતો, કારણ કે ત્યારે બીજી એક પણ પ્રોસેસ હતી નહીં. હવે P0 પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હતી ત્યારે બીજી બધી પ્રોસેસ આવી. આપણે એવું એઝ્યુમ કરવાનું છે આલ્ગોરિધમમાં. ઓકે સર, ઓકે. બરોબર ને? એમાં એવી રીતે જ તમારે લખવાનું થશે. બરોબર. આઈ થિંક હવે ક્લિયર છે બધાને. સો બીજો કોઈ પણ કાંઈ ક્વેશ્ચન હોય તો જરૂર મને કોન્ટેક્ટ કરજો. તો આજનો સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશન માટે તમને લોકોને લિંક પ્રોવાઈડ કરવામાં આવશે. થેન્ક યુ.